ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી જે વિદ્યાર્થી મિત્રો પોલીસની ભરતીની રાહ જોઈ રહ્યા હતા, જેમાં LRD એટલે કે લોકરક્ષક દળની કોન્સ્ટેબલની. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો યુવરાજસિંહ જાડેજા દ્વારા એક નવી બાબત શું કહેવાય કે પોલીસ કોન્સ્ટેબલ વિશેની એક અપડેટ આપવામાં આવી રહી છે. તો તમે વિડીયોના એન્ડ સુધી રહેજો. યુવરાજસિંહે શું કીધું છે તે સંપૂર્ણ વિડીયોમાં તમને ડિટેલ મળી જશે. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જોઈએ આપણે તે યુવરાજસિંહનો વિડીયો. ખાસ કરીને આજે જે ચર્ચા અને આજે જે વાત જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે નવી ભરતી છે આવવાની છે તેને લઈને ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે અત્યાર સુધી જે પેચ જે જગ્યાએ ફસાયેલો હતો એ તમામ પેચ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉકેલાઈ ગયા છે. એટલે આપણે આજે આ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કેમ કે ઘણા સમયથી એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે વાઘ આવે છે પણ વાઘ ક્યારે આવે છે એનું કંઈ નક્કી નહોતું. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે જે ઇનપુટ મળ્યા છે, આજે જે માહિતી મળી છે એ માહિતી આજે મારે તમારા સુધી શેર કરવી છે. અને આજની જે માહિતી છે એ ક્યાંક ને ક્યાંક જ્યારે જે મીડિયા માધ્યમના જે મિત્રો છે તેમના દ્વારા મળેલી માહિતી, અને એ માહિતીમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તથ્યતા અને સત્યતા જે તપાસવાના અમે પણ ક્રોસ વેરીફાઈ કરવાના પ્રયાસો કર્યા છે. તેને આધારે અત્યારે અમે આ માહિતી તમારા સમક્ષ પીરસી રહ્યા છીએ. ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી જે વિદ્યાર્થી મિત્રો પોલીસની ભરતીની રાહ જોઈ રહ્યા હતા, જેમાં LRD એટલે કે લોકરક્ષક દળની કોન્સ્ટેબલની હથિયારી બિન હથિયારી, તેની સાથે સાથે જેલ સિપાઈ SRPF, અને બીજી ભરતીની જો વાત કરવામાં આવે તો પોલીસ ભરતીમાં PSI અને ASI, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, આ જે ભરતી છે તો તેના વિશે આજે જે કહી શકાય કે મિટિંગ જે મળી હતી એમાં ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક મિટિંગનું આયોજન થયું હતું. તેમાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ હતા એ રિક્રુટમેન્ટ રૂલ્સને ફાઇનલાઇઝ કરી નાખવામાં આવ્યા છે. હવે ફક્ત જે બાકી રહ્યું છે એ છે ઔપચારિકતા એટલે કે મુખ્યમંત્રીની સહમતિ છે એ નેક્સ્ટ કેબિનેટ મિટિંગ સુધીમાં મળી જશે. એટલે કે નેક્સ્ટ કેબિનેટની જે મિટિંગ મળે છે ત્યાં સુધીમાં તમારી સામે એ રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે જેના બેઝ ઉપર હવે જે નવી ભરતી થવાની છે, જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જેના દ્વારા આ રિક્રુટમેન્ટ પ્રોસેસ આગળ વધતી હોય છે તે, એટલે કે આ જે નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો તમારા સમક્ષ નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે. બીજી વાત કે જે આ જે ભરતી પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી ચાલવાની છે. 15 દિવસની અંદર એ બની શકે છે કે નોટિફિકેશન આઉટ થાય, અને 1 થી 1.5 મહિનાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારું ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે ફિઝિકલ પરીક્ષા જે છે એ લેવાની એ લોકોની તૈયારી છે. એટલે કે ફિઝિકલ પરીક્ષા છે એ તમારી બની શકે છે કે 2 મહિનાની અંદર એ તમારી ફિઝિકલ પરીક્ષા લઈ લે, અને ત્યારબાદ તમને બહુ જ ઓછો સમય, વધીને કદાચ કહી શકાય કે 1 થી 1.25 મહિના જેટલો સમય એ તમને પ્રિલિમિનરી એક્ઝામની ટેસ્ટ આપવા માટે એ તમને મળી શકે. પ્રિલિમિનરી કહી શકો અથવા તો મુખ્ય પરીક્ષા પણ તમે કહી શકો છો. ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાનમાં જે પરીક્ષા છે એ પરીક્ષાના જે ક્રાઇટેરિયા પર આજે વાત કરવી છે. તો ફિઝિકલ એટલે કે શારીરિક ક્ષમતા, તમે આજ બધા મીડિયા માધ્યમોથી સાંભળ્યું હશે કે શારીરિક જે કસોટી છે એ શારીરિક ક્ષમતા કસોટી, એમાં ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવી શકે છે. એટલે શારીરિક ક્ષમતા કસોટીમાં જે ચેન્જીસ છે એ અત્યારે જોવા જઈએ તો વર્તમાનમાં એ બાબત છે કે PSI અને ASI ની જે પરીક્ષા છે એમાં ક્યાંક ચેન્જ કરવાની વાત અત્યારે આવી રહી છે. એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ, PST અને PET ટેસ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ, તો એમાં એ નિયમો જે છે એ હળવા કરવા જઈ રહી છે ગુજરાત રાજ્ય સરકાર. આ ગુજરાત રાજ્ય સરકાર જે છે એ નિયમો ફિઝિકલ પરીક્ષામાં હળવા કરશે, પરંતુ તેની સાથે સાથે જે નિયમો હળવા થશે એટલા જ અઘરા અને એટલા જ કઠણ નિયમો જે છે એ પ્રિલિમિનરી એટલે કે મુખ્ય પરીક્ષા હશે તમારી એમાં વધારી નાખવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે? તો આ ભરતી પ્રક્રિયા જે છે એ તમારી ફિઝિકલ પરીક્ષા જે છે એ પહેલા લેવા માંગે છે, ત્યારબાદ કહી શકાય કે તમારી લેખિત પરીક્ષા એ લેવા માંગે છે. ફિઝિકલ પરીક્ષા જે છે એ ફિઝિકલ પરીક્ષાના જે ક્રાઇટેરિયા છે એ અત્યાર સુધી 5 કિલોમીટર રનિંગ 25 મિનિટની અંદર પુરુષ ઉમેદવારને પૂરું કરવામાં આવતું, અને તેની સમકક્ષ મહિલા ઉમેદવારોને જે ક્રાઇટેરિયા હતા એ પ્રમાણે તમામ મિત્રોને પણ કહેવાનું કે અત્યારે જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં એટલે કે જે ફિઝિકલ પરીક્ષા છે તેમાં એ નિયમો હળવા કરશે, પરંતુ એ પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા છે એમાં એ થોડાક હાર્ડ કરી નાખશે. હવે વાત રહી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં સૌપ્રથમ તમારી ફિઝિકલ પરીક્ષા છે, ત્યારબાદ તમારી લેખિત એટલે કે મુખ્ય પરીક્ષા છે. આ જે પરીક્ષા છે એમાં એજ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે એમાં 21 વર્ષ કમ્પ્લીટ માંગ્યા છે, અને લોકરક્ષકમાં 20 વર્ષ એ કમ્પ્લીટ માંગ્યા છે. તેની સાથે સાથે જોવા જઈએ તો એની ગ્રેજ્યુએટ પણ બટ કમ્પ્લીટ ગ્રેજ્યુએટ એટલે કે તમારે ગ્રેજ્યુએશન છે એ PSI અને ASI ની પરીક્ષામાં તમારે કમ્પ્લીટ ગ્રેજ્યુએશન જોશે. લાસ્ટ યર અથવા તો લાસ્ટ સેમ એ પણ નહીં ચાલે, લાસ્ટ સેકન્ડ સેમ હશે તો પણ નહીં ચાલે. એટલે કમ્પ્લીટ ગ્રેજ્યુએશન કહી શકાય કે ફિઝિકલ પરીક્ષામાં જે ચાયણો લાગી જાય એ ફિઝિકલ પરીક્ષાનો ચાયણો લાગ્યા બાદ જે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એ પ્રિલિમિનરી એક્ઝામ તમારી CBT ટેસ્ટ થી લેવાશે એવું અત્યારે વાત મળી રહી છે. એટલે કે જેથી કરીને સરકાર પેપરલેસ આ પરીક્ષા લેવા માંગે છે. આ પેપરલેસ પરીક્ષા લેવા માટે કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા લેવાશે. જે MCQ બેઝ તમારી પરીક્ષા હશે કે સાહેબ કાયદો રહેશે કે કાયદો નહીં રહે. હવે એ દરેક મિત્રોને કહેવાનું કે કાયદો જે છે એ કાયદાનો વિષય એ રહેવાનો છે. એટલે કે જે મિત્રો PSI ASI ની જે પરીક્ષા ખાસ કરીને કરી રહ્યા હતા
એમાં જે કાયદાની તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કાયદો રહેશે કે નહીં રહે એ અસમંજસતા હતી, એ અસમંજસતા ક્યાંક ને ક્યાંક દૂર થશે અને કાયદો જે વિષય છે એ કાયદો વિષય રાખવા માટે ક્યાંક ને ક્યાંક સહમતિ દર્શાવવામાં આવી છે. બીજું કે જે આજે જે મીટિંગ મળી એમાં સંપૂર્ણ ભરતી બોર્ડની રચના, તેની સાથે સાથે ફાઇનલ રિક્રુટમેન્ટ રૂલ્સ કઈ પ્રકારે હોવા જોઈએ તેની ઉપર ફાઇનલાઇઝેશન, એટલે કે જેને ઓપ આપવાની વાત કરવામાં આવતી હતી કે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એને ફાઇનલ ઓપ મળી જશે, તો આજે એને ફાઇનલ ઓપ મળી ગયો છે અને એક ઔપચારિકતાના ભાગરૂપે મુખ્યમંત્રીની સહમતિ માટે એને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. નેક્સ્ટ વીકમાં જ્યારે કેબિનેટ મિટિંગની જ્યારે કહી શકાય કેબિનેટ મિટિંગ જ્યારે મળવા જશે ત્યાં સુધીમાં એની પર ફાઇનલાઇઝેશન આવી જશે. 2 થી 3 દિવસ કદાચ એવું બની શકે છે કે ખાસ કરીને લોકરક્ષક દળ જે પરીક્ષા છે, એટલે કે જે LRD ની જે પરીક્ષા છે કોન્સ્ટેબલની, SRPF ની અને જેલ સિપાહીની, આ જે રિક્રુટમેન્ટ જે છે તો તેમાં પણ મિત્રોને કહેવાનું કે જે લોકરક્ષક દળની જે પરીક્ષા છે તો તેમાં બની શકે છે કે આજ વખતે છેલ્લી વાર એ 12 પાસ ઉપર રહી શકે, બાકી હવે કોઈ પણ પરીક્ષા એ 12 પાસ ઉપર રહેવાની નથી. અત્યારે પણ એની ઉપર કહી શકાય કે ફાઇનલ મુહર એ કદાચ લાગી ચૂકી છે. અમારા સુધી કદાચ માહિતી નથી કે આ પરીક્ષા 12 પાસ ઉપર રહેશે કે ગ્રેજ્યુએશન ઉપર જશે, પરંતુ ભૂતકાળમાં જ્યારે આના નીતિ નિયમો ઘડવામાં આવ્યા તો હવે એ જે નીતિ નિયમ છે, એ જે નિર્ણય છે, એ નિર્ણય ઉપર હવે સરકાર કેટલી સ્ટ્રિક્ટ થઈ અને ફોલો કરે છે એ આગળના એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ આવે ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચ કરીએ. મોટા ભાગે એવું લાગી રહ્યું છે કે 12 પાસ ઉપર રહેશે. બાકી આગળ કંઈ પણ અપડેટ હશે તો અમે તમને ચોક્કસ આ માધ્યમથી આપતા રહીશું. હવે આની સાથે સાથે ઘણા લોકો કહી રહ્યા હતા કે હાઇટ, વેઇટ અને ચેસ્ટના જે માપદંડો જે છે એ શું નીકળી જશે, કે PST ટેસ્ટ છે એ શું નીકળી જશે. તે મિત્રોને પણ કહેવાનું કે જે PST ટેસ્ટ છે એ PST ટેસ્ટ એ નીકળી નહીં જાય. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કદાચ એને હળવા કરવામાં આવે, પરંતુ એને સંપૂર્ણ રીતે કાઢી નાખવા એ કદાચ ભૂલભર્યું લાગે. પરંતુ આજ વખતે તમે બધા જ જાણો છો કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે એ ફિઝિકલ પરીક્ષામાંથી હળવા કરવામાં આવ્યા છે. આ હળવા કરવાનું એકમાત્ર કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે વર્તમાનમાં સૌથી વધારે આરોગ્ય વિષયક પ્રશ્નો એ બની રહ્યા છે. ઘણી વખત તમે જોતા હશો કે લોકો ગરબા રમતા ઢળી પડે છે, યુવાન હોય, પછી ક્રિકેટ રમતા ઢળી પડે છે. હમણાં જ તમે જોયું હશે કે ગાંધીનગર સેક્ટર 11 ની અંદર એક વિદ્યાર્થી રનિંગ કરતો હતો અને રનિંગ કરતા ઢળી પડ્યો. 21 વર્ષની ઉંમરના વ્યક્તિઓ, 17 વર્ષની ઉંમરના, એટલે કે નવજુવાન જેને આપણે કહેતા હોઈએ છીએ, એ નવજુવાન એ સામાન્ય રીતે દિવસની જે કહી શકાય કે પોતાની જે ગતિવિધિ કરતો હોય એમાં પણ એ પોતાનું સંપૂર્ણ છે. અને જે રનિંગના જે ક્રાઇટેરિયા અત્યાર સુધી એવું હતું કે PSમાં 5000 મીટર, આપણે 5 કિલોમીટર જેને કહીએ છીએ, એ 5 કિલોમીટર 25 મિનિટ દોડવાનું હતું. તો હવે એ જે રનિંગ છે, રનિંગ પણ ઓછું કરવામાં આવશે. આ રનિંગ બની શકે છે 3 કિલોમીટરની અંદર આ રનિંગ કરી દેવામાં આવે અને એની સમય મર્યાદા જે છે એ પણ 15 મિનિટની આસપાસ એ રાખવામાં આવશે. એટલે કે સમય મર્યાદા, એટલે કે રનિંગની જે સમય મર્યાદા હતી એ પણ એ ઘટાડી નાખવામાં આવશે. તેની સાથે સાથે હાઇટ, વેટ અને ચેસ્ટ છે તો એમાં પણ કહી શકાય કે આ વખતે લિબરલ રહેશે. અને જે માર્કિંગ સિસ્ટમ અત્યાર સુધી મૂકવામાં આવતી હતી, જેને આપણે ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ જે વ્યક્તિ બહુ સારું રનિંગ કરે, 20 મિનિટની અંદર પોતાનું 5 કિલોમીટર પૂરું કરી નાખે, એને 50 માર્ક મળી જતા, તો આજ વખતે એવું બને છે કે એ જે માર્કિંગ સિસ્ટમ છે, માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરી નાખવામાં આવે. એટલે વ્યક્તિને ફક્ત પોતાની શારીરિક ક્ષમતા એ પુરવાર કરવાની છે. પહેલા આવી જવું કે બીજા નંબર આવવું એ મહત્વનું નહીં રહે, પરંતુ એને જે ક્રાઇટેરિયા, એટલે કે એને જે સમય મર્યાદામાં જેટલા પણ રનિંગ ના મીટર્સ જે દોડવામાં હશે એ જ રનિંગના મીટર્સ એને એ ધારો કે 5 કિલોમીટર હોય તો 25 મિનિટમાં દોડી જ જવાનું, એ રીતના ક્રાઇટેરિયા રાખવામાં આવશે. એટલે એની ગ્રેજ્યુએટ અને કોન્સ્ટેબલ માટે આ છેલ્લી ભરતી બની શકે છે કે 12 પાસ ઉપર રહે. બાકી હવે તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, કોઈ પણ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, XYZ ક્લાર્ક હોય કે કોઈ પણ ગ્રામ પંચાયત તલાટી કે રેવન્યુ તલાટી, આ જે તમામ ભરતીઓ છે ને એ મોટા ભાગની ભરતીઓ હવે એ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન ઉપર થવા જઈ રહી છે. એટલે તમારે હવે કદાચ ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ ન હોય તો આ નજીકના સમયમાં તમે તમારું ગ્રેજ્યુએશન એ પૂરું કરી નાખજો. કેમ કે જો તમે સારી કહી શકાય સરકારી સિસ્ટમમાં આવવા માંગો છો અથવા તો કહી શકાય સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારી શૈક્ષણિક લાયકાત એ હવે તમારે કમ્પ્લીટ ગ્રેજ્યુએશન જોશે. બીજી વાત કે બની શકે છે કે આજે ભરતી એટલે કે ફિઝિકલ જ્યારે પરીક્ષા લેવાય, માની લો કે 5 લાખ વિદ્યાર્થીઓ ફિઝિકલ પરીક્ષા આપે તો એમાં પેલો ચાયણો લાગી જશે. જે પણ TCS જેવી સંસ્થાઓ છે, TCS જેવી સંસ્થાઓ આ ઓનલાઈન ટેસ્ટ લેવાની છે. અને જે મુખ્ય પરીક્ષામાં જે કાયદા વિષયની જે વાત હતી તો એ કાયદો વિષય જે છે એ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. બાકીના બાબતો ઉપર હું ચોક્કસ આવનારા દિવસોમાં તમારી સાથે ચર્ચા કરીશ. આજે મારું YouTube જે છે એ